આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવો સોજીનો નવો ગરમ નાસ્તો ફક્ત 15 મિનિટમાં બનાવતા શીખીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌપ્રથમ એક તપેલીમાં અડધો કપ એટલે કે 120 ml પાણી લઈ તેને ઢાંકીને 5 મિનિટ માટે ગરમ કરીશું. પાણી આ રીતે થોડું ઉકળવા લાગે એટલે તેમાં અડધો કપ સોજી ઉમેરી તેના બિલકુલ પણ ગાંઠા ન પડે તેમ વેલણની મદદથી સરખી રીતે મિક્સ કરીશું. સોજીના બદલે તમે બારીક રવો પણ લઈ શકો છો. સોજી અને રવો બંને ઘઉંમાંથી જ બને છે, ફક્ત તેનો દાણાનો ફરક હોય છે. સોજીનો દાણો થોડો મોટો અને રવાનો દાણો ઝીણો હોય છે. સોજીમાં પાણી સરખું એબ્ઝોર્બ થાય એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે સરખી બફાઈ જશે. ત્યાં સુધી આપણે એક મિક્સિંગ બાઉલમાં 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લઈ તેને આ રીતે મોટા છેદવાળી છીણી વડે છીણી લઈશું. જો તમારે ફરાળી નાસ્તો બનાવવો હોય તો આમાં સોજીના બદલે મોરૈયાનો ઉપયોગ કરી અને બાકીના જે મસાલા હોય તેમાં ફેરફાર કરી શકો છો. બટાકાને છીણી લીધા પછી તેમાં જે આપણે સોજી બાફીને રાખી હતી તે ઉમેરીશું. તીખાશ માટે તેમાં 2 નંગ અથવા તો સ્વાદ પ્રમાણે બારીક સમારેલા લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1/4 કપ જેટલી સમારેલી કોથમીર ઉમેરીશું. નાસ્તાને થોડો ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. જો તમે બાળકો માટે આ નાસ્તો બનાવી રહ્યા હો તો લીલા મરચાંના બદલે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ઉમેરી શકો છો. આ રીતનો લોટ બંધાય એટલે હથેળીમાં થોડું તેલ લગાવી તેમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ વાળી લઈશું. જ્યારે પણ તમે આ ગોળા વાળો ત્યારે તેના ઉપર બિલકુલ પણ ક્રેક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા બોલ્સ તૈયાર થશે. હવે સોજીના બોલ્સને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તે સરખું ગરમ થાય એટલે કડાઈમાં સમાય તેટલા બોલ્સને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને નીચેની બાજુથી નાસ્તો થોડો સોનેરી રંગનો થાય એટલે જારા વડે ફેરવી અને બીજી બાજુ તળી લેવા. ચોમાસામાં આપણે બધા ભજીયા, ગોટા અને બટાકા વડા તો બનાવતા જ હોઈએ છે, પણ કંઈક ઓછા સમયમાં ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે. બધી બાજુથી સરખા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાના છે. એકવાર તળવામાં આશરે 3 થી 4 મિનિટનો સમય લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સોજીના બોલ્સ બનીને તૈયાર છે. અત્યારે મેં તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.